બનાસકાંઠા જિલ્લાના દિયોદર એએસપી અને ભાભરના પીએસઆઈના વિરુદ્ધમાં ભાભરના રાઠોડ મહેશી સનુભા નામના દરબાર સમાજના યુવાને ચૂંટણી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી છે। જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 23/4/2024 ભાભર શહેરમાં બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સાંજે 8:30 કલાકે જાહેર સભા રાખેલી હતી, જ્યારે એએસપી દિયોદર પણ ત્યાં બંદોબસ્ત માટે આવેલ હતા। ફરિયાદી સામાજિક કાર્યકર હોય રાજકોટ સંસદીય મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ ઉપર અભદ્ર ટીકા ટિપ્પણીઓ કરતા આ અંગે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે એએસપી દિયોદરવાળાએ ડિટેન કરી બાબર પોલીસ સ્ટેશન મોકલેલા અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સભા પૂરી થશે એટલે તમને મુક્ત કરવામાં આવશે તેવું જણાવેલ, જેથી પીએસઆઈ એનપી સોનારાએ એએસપી દિયોદર સુબોધ રમેશ માનકરને ફરિયાદીના વિરોધમાં કાન ભંભેરી કરેલી કે આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના માણસ ધરાવે છે અને બીજેપી સંગઠનની ભલામણ છે કે આને ગમે તે ભોગે સરખો કરવો પડશે, જેથી એએસપી દિયોદરવાળાએ ફરિયાદીને અશોભનીય અને બિનસંસદીય ભાષામાં તમારી સમક્ષ લખી ન શકાય તેવી વિભત્સ ગાળો આપેલી, કહેલ કે હું રોજે રોજ રિપોર્ટિંગ લઈશ, હવે પછી તારે બીજેપીના રેખાબેન ચૌધરીની તરફેણમાં મત પડે તેવું દરેકને કહેવાનું છે, નહીતર તને ખોટા કેસમાં ફસાવી દઈશ અને આ વિસ્તારમાંથી તડીપાર કરાવી દઈશું। લોકતંત્રની પ્રણાલિકા અને તંદુરસ્ત લોકશાહી માટે તટસ્થ અને નિષ્પક્ષ ચૂંટણી થાય તેવો વહીવટ અને વ્યવસ્થા કરવાની પોલીસ ચૂંટણી અધિકારીને સમગ્ર વહીવટી તંત્રની ફરજ છે। તેમ છતાં ઉપરોક્ત બંને અધિકારીઓ નીતિ નિયમો નેવે મૂકી ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત આપવા માટે ફરિયાદીને માનસિક ટોર્ચર કરતા હોય ત્યારે આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવું સ્પષ્ટપણે જણાઈ આવતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાથી તેમને દૂર રાખવા જણાઈ આવતા હોય બનાસકાંઠા જિલ્લા મત વિસ્તારની ચૂંટણીનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી તેમને બનાસકાંઠા જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી બહાર રાખવા તેમજ તેમના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી રજૂઆત ચૂંટણી પંચના અધિકારીઓને કરવામાં આવી હતી। શહેરમાં ભાજપની મિટિંગમાં અમારે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ રૂપાલા જે અભદ્ર રોટી બેટીનો વ્યવહાર માટે જે અશબ્દો કાઢ્યા હતા એમના વિરોધમાં અમે ભાજપના મિટિંગમાં જાહેર વિરોધ કરી અમને ભાભર પીએસઆઈ અને એએસપી દિયોદર રમેશ માનકર સાહેબે અમને ડિટેન કરી અને ભાભર પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અભદ્ર વ્યવહાર કરી ખોટી ગાળો બોલી ધમકાયા અને ભાજપને મત કરવા પછી એવા ખાનગી મોબાઈલો લઈ અને જાહેરમાં નહીંતર કે તમને ખોટા કેસમાં ફસાવી નાખીશ એવું અમને ધાપ ધમકી આલી અને અમારા સમાજ વિરોધી ખૂબ ખરાબ શબ્દો બોલ્યા, એના વિરોધમાં આજે મેં ચૂંટણી અધિકારીને ફરિયાદ આપેલી છે।